આપણી વચ્ચે અમારા સૌભાગ્ય કહેવાય, સોનામાં સુગંધ ભળે એમ, જેની દ્રષ્ટિ પડી જાય ને, મેં તમને આના પહેલાં હું જ્યારે બેઠો ત્યારે પણ મેં વાત કરી હતી કે સંતની દ્રષ્ટિ પડી જાય તો ભાગ પલટી જાય. એ અમે અહીંયા તમારી સામે બેઠા છીએ. આ કાર્યક્રમ લાઈવ છે, એટલે મેં તમને વાત કરી એમ દેશ અને વિદેશ, અહીંયા દેશ વિદેશના પણ ફંડમાં નામ આવ્યા છે થોડા ઘણા. અમારા મિત્રો બધા જોઈ રહ્યા છે. પોપટભાઈ માલધારી ઓફિશિયલ કદાચ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. રોજના અવાનવા કાર્યક્રમ આપણને માણવા મળશે. પણ આનંદની વાત એ છે, 5 વર્ષના વાણા વહી ગયા છે સદગુરુને વિદાય લીધા પછી. પૂજ્ય મંગલગિરી બાપુના દર્શન અહીંયા થાય છે અને જેના સામે દ્રષ્ટિ કરીએ ને તો બાવલિયાના દર્શન થાય એવા પૂજ્ય મંગલગિરી બાપુ ઉપસ્થિત છે. એકવાર જય જયકારથી ને તાળીઓથી સ્વાગત કરીએ આપણે. બોલ શ્રી કસ્તુરગિરી બાપા કી. અને એમાં જ કાલે સવારના 9 કલાકે પૂજ્ય બાપાની પાલખી યાત્રા સમગ્ર ધારડી ગામમાં બજારે બજારે દર્શનનો લાભ મળશે. સેવકોને પાલખીમાં બધાએ જોડાવાનું છે, તમામ ધર્મપ્રેમી ભાઈ બહેનોએ. 11 કલાકે મહાપ્રસાદનું ભવ્યથી ભવ્ય અહીંયા ભોજન સમારંભ રાખેલું છે. મહાપ્રસાદનું વિતરણ કરવાનું છે. એમાં આવતીકાલે જ્યારે બાપાની તિથિ છે અને જમણવાર જેટલું અહીંયાથી હરિહર થાય, આમ તો ગુરુભાઈ છે ને પહેલેથી જ બાપાની હયાતીમાં પણ જેમની સેવા આ જગ્યાના વિકાસમાં ગમે ત્યારે બાપાનો પડ્યો બોલ આ બધા મિત્રો ઝીલે છે ને ઝીલતા આવ્યા છે. દારડી ગામનો એવો ભાવ છે. બાપાના સેવકો પણ એવા જ અહીંયા અડીખમ બેઠા છે. ત્યારે જમણવારનો જેટલો કાંઈ ખર્ચ થાય, અહીંયા જેટલા માણસો હરિહર મહાપ્રસાદ લેશે એ તમામે તમામ ખર્ચના દાતા અને અંદાજિત અહીંયા અત્યારે અંદાજિત આંકડો આવ્યો છે કે આટલા સુધીની તૈયારી તો છે જ. 2,25,000 રૂપિયાની માતબર રકમ જેવું અંદાજિત ખર્ચ. એ તમામે તમામ ખર્ચના દાતાશ્રી અમારે નારસંગભાઈ જસાભાઈ ભંડારી બોલ્લાવાળા અને વિનુભાઈ પરિણભાઈ લાધવા તરફથી તમામ ખર્ચો ભંડારાનો જોરદાર તાળીઓના ગડગડાથી એટલે જમણવારનો ખર્ચો આપવામાં આવશે. અને બાપા તો કહેતા મારા ગાંડા છે બધાય, અને હકીકત ગાંડા જ છે, પણ જે કાંઈ બાપાએ એના ઉપર કૃપા કરી છે, એના આશીર્વાદ છે. આજ જે કાંઈ અહીંયા તમામે તમામ, એવું નથી કે આપણે 2,25,000ના દાતા છે તો આપણે 250 કેમ દેવા, 2,500 કેમ આપવા. અહીંયા તો જે આપો ને સાહેબ, બાપાના દિલમાં બધાય સમાન જ છે. પણ આ ભોજન સમારંભના દાતાનો અંદાજિત ખર્ચ 2,25,000 રૂપિયાનું દાન આ બે ભાઈઓ તરફથી આવે છે. એને ફરીવાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. કારણ કે આમાં તો છે ને, બાપુ તો એમ કહેતા, જો ઘણી વખત અહીં બેઠા અને રાત્રિના મારો પ્રોગ્રામ પૂરો કરીને હું આમ રિટર્ન નીકળતો ત્યારે આમ અંદાજ એવો અહેસાસ થઈ જાય. ભાવનગરથી નીકળું ને વિરમદેવસિંહ, મને એમ થાય કે બાપાના દર્શન અત્યારે થઈ જાય તો મજા આવે. પ્રોગ્રામ વહેલા પૂરો થઈ ગયો છે, કારણ કે થોડાક ટાઈમ તો એવા સાહેબ આવ્યા હતા ને ભાવનગરમાં, રામાપીરના આખ્યાનના ડાયરા તો હાવ બંધ કરાવી દીધા હતા. 12 વાગે એટલે બધું હકેલવાનું. નહીંતર આમથી ભેરબો આવે ને આમથી સાહેબની ગાડી આવે, ભેરબાને સીધા ઉપાડે લોકઅપમાં. હા તે ભાઈ રામદેવ પીર ઘોડું ગોતવા ઉપાડે કે ક્યાં બાંધ્યું છું આપણે. એવો સમય હતો ને, ત્યારે હું વહેલા પ્રોગ્રામ પતી જાય મારો, હરદેવસિંહ બાપુ વહેલા પ્રોગ્રામ પતી જાય પછી હું આવતો. આમ અહેસાસ થાય કે બાપા જાગતા હોય તો હાલો દર્શન કરતા જાય. તો હું સાયના બહાર ગેટે ઊભી રાખું, ગાડી ઊભી રાખું અને સેજ આમ હસલ થાય ને, અમે બહાર પાણી પીવા માટે ગલા સાઈન ખકડાવું તો રાતના 2 વાગ્યા હોય, 2:30 વાગ્યા હોય, બાપા ધીમે ધીમે બહાર આવે. બેટા કિધર ગયા હતા? બાપા ભાવનગર પ્રોગ્રામ ને, આવ અંદર ચા પાણી પી. પછી બેઠા હોય ને ત્યારે ઘણી વખત આમ એ તો ધૂણા ઉપર હોય, ત્યાંથી આવ્યા હોય. પછી બાપુ અમે એને કહી ઘણી વખત, બાપા હું દિવસે જ્યારે આવું છું ત્યારે તમે ગાદી પર બેઠા હો અને રાતે અમે અહીંથી નીકળીએ અને સેજ આમ થોડોક હસલ કરીએ તો તમે સીધા બહાર આવો
આ તમે નિંદર નથી કરતા, તમે આરામ નથી કરતા, તમને આમ થાક નથી લાગતો? એ હજી અમારી ચર્ચા હાલે, એણે મને જવાબ આપ્યો ન આપ્યો. એવામાં એક ટ્રક એલેન્ટેથી ભરી નીકળે અને ધારણીનું બસ સ્ટેન્ડ વટી જાવ અને ત્યાં અત્યારે તો રોડ બની ગયો છે, ત્યાં બેઠલું નાળું હતું. ચોમાસાનો ટાઈમ, ગુરુ પૂર્ણિમા ગયા પછીની વાત છે. આ ગાડી રોડે છે ઉતરી ગઈ. ડ્રાઈવર ને કંડક્ટર બે ધીમે ધીમે બિચારા ત્યાં તપી ગયા. ગાડી તો ઊભી થાય નહીં, કઈ ભરેલી ગાડી. આવીને એનો હસલ થયો, થોડો પાણી પીધું. બાપાએ કીધું દેખતો કોણ આયા? બહાર નીકળ્યા, જોયું તો ડ્રાઈવર ને કંડક્ટર હતા, બે હિન્દી બોલતા હતા. એટલે मैंने बोला कहाँ से आए हो? कि हमारी गाड़ी यहाँ रास्ते में गिर गई है साइड में. कोई बात नहीं, चलो बापा का दर्शन करने के लिए अंदर लायो. બેઠા બાપા બેઠા હતા ને ઓલા બે સામે બેઠા. પણ બિચારા હવારના નીકળેલા ભરેલા ખટારાના ધંધા તો કેવા છે. મારે તો છે ગાડી એટલે મને ખબર છે કઈ રીતે હોય. હવારના નીકળેલા. હવે એમાં કંડક્ટર છે બિચારો વરસાદનો ધ્રુવ છે નરસિંહભાઈ, અને ડ્રાઈવર છે એ થોડોક, કારણ કે ડ્રાઈવરને તો એમ હોય ને કે આપણે હું કહું એમ કંડક્ટર કરે એમ. બે બેઠા હતા, અમે બેઠા. પણ મારો ઓલો પ્રશ્ન જે બાપાને કરેલો એનો જવાબ મને નહોતો મળ્યો. એટલે થોડીક વાર થઈ એટલે બાપાએ પૂછ્યું, એ ભાઈ પ્રસાદ લઈએ બેટા, ખાઓ કે પ્રસાદ? ચલો ડ્રાઈવરે આમ આમ કર્યું. કંડક્ટર ધ્રુજ કે હા બાપા હા, કારણ કે હવારનો ગાંઠિયા ખાઈને નીકળેલો પીપાવાથી. એટલે બાપાએ બે પાંચ સેવકો હતા કદાચ, એમાંથી મિત્રો કોઈ હાજર હોય તો કીધું જાઓ બેલા, આપણે ગુરુ પૂર્ણિમા હમણાં જ ગઈ છે, જાઓ ભોજનશાળામાં જઈ આની 2 થાળી તૈયાર કરાવો. એટલે કે માણસ છે ને એ અહીંયા જઈ અને પાછા આવે. બાપા થોડીક વાર લાગી, હમણાં જ રસોયા ભોજનશાળામાં તાળું મારી અને અડધો કલાક પહેલા વૈયા ગયા છે. અરે બેટા ક્યાં વાત કરते हो, इनको प्रसाद देने का है? કે બાપા ચાવી નથી આપણી પાસે. મને કે હાલ બેટા આપણે જઈ. અમે ઊભા થયા ભાઈઓ, બાપા આગળ ને પાછળ અમે 2-5 મિત્રો જતા હતા. એ કોને ખબર મારો રામ જાણે શું થયું હોય. તાળાને હેડ્યા અને કઈ ચાવી ખીચામાંથી કાઢી હોય મારો ભગવાન જાણે. તાળું ખોલી ગયું અને ખોલી ગયું અંદરથી થાળી તૈયાર કરી અને પ્રસાદ આપ્યો. કે ઓલો કંડક્ટર તો બિચારો આમ ઝપટ મીડ્યો કરવા. ડ્રાઈવર થોડોક અભિમાની હતો કે મેરે કો નહીં ખાને કા. મેં કીધું ખા લે, તેરા ભાગ્યમાં હોય તો આ પ્રસાદી રાતના 12 बजे ये बावलिया का दर्शन पे नहीं होता है, इस बावलिया का प्रसाद आपको मिलता है, तेरा भाग में हो तो ले लो. અને એ બેન પ્રસાદ જમાડ્યા પછી બાપાએ મને કીધું, બેટા देखता है मैं क्यों जागता हूँ? मैंने बोला बापा नहीं. ત્યારે એક પણ હોટલ કે અહીંયા કાંઈ ચાનું પાણીનું કંઈ હતું નહીં. અને ત્યારે બાપાએ એટલું કીધું, બેટા દિવસ હોતા ને तो इनको कोई पानी का पूछता और खाने का पूछता, और रात ना 2:30-3 बजे इसको कौन पूछता है यहाँ खाना खाया कि नहीं. बस हमारा साधु का काम वही है, जिसको कहीं टुकड़ा नहीं मिलता, यहाँ पानी नहीं मिलता, यहाँ जगह नहीं मिलती, उसको जगह देने का हमारा फर्ज है और हमारा धर्म है साहेब. ई માટે હું અહીંયા દિન રાત જાગું છું. ઈ ધરતી છે સાહેબ. મને એમ છું આ કરી બતાવે. કહેવાનો મતલબ તમારા અંદરનો જ્યારે એમ કહેવાય અભિમાન જ્યારે આવી જાય, તમને સંપત્તિનું અભિમાન આવી જાય, અને બલિદાન છે અમારા દેશના સાધુએ જ આપ્યું છે સાહેબ. આ દેશને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે. અરે સાહેબ તમે એક વાત 100%ની છે કે તમારું મકાન તૈયાર થઈ જાય, ખાલી સ્લેબ ભરાઈ જાય અને પછી કોકને નથી દેવું. તમારાથી નાનો ભાઈ હોય, તમારે ધંધામાં સારું હોય, નાનો ભાઈ મજૂરી કરતો હોય અને તમારા પોતાના મકાનનો સ્લેબ ભરાઈ જાય ને પછી તમારો પરિવારનો કુટુંબનો કોઈ વ્યક્તિ આવીને એમ કે ભાઈ તારે તો બહુ સારું છે, તારે ધંધો એ સારો છે, તું મકાન છે નાનાને 6 મહિના રહેવા દઈ દે. અને રહેવા દઈ દે એટલી વાત એ ભાઈની ઘરવાળીના કાને અથડાઈ જાય અને રસોડામાં બોખડા ફૂટવા મળે. ખાલી 6 મહિના રહેવા દેવાની વાત, હજુ તો નથી દેવું. ધંધામાં સારું છે, મકાનનો સ્લેબ ભરાઈ જાય છે, નાના ભાઈના મકાનમાં પાણી પડે છે, 6 મહિના રહેવા દેવાની વાત આવે અને રસોડામાં ધંધનાટી એક હગા ભાઈને 6 મહિના જો મકાન ભાડે ન રહેવા દઈ શકતા હોય, આ જગ્યામાં બેઠા છે એવા આ 19મો આશ્રમ મારો બાવલીઓ છોડીને નીકળી જાય છે. 19 આશ્રમ અર્પણ કરી દીધા. જાઓ બાપ, લેર લૂંટો, મારે ન જોવે. અરે આનંદ કરો, લેર કરો અને ગાય માતાની સેવા કરો. આ જેનો લેર લૂંટોનો જેનો મંત્ર હોય ઈ બાવલિયાના ખોળામાં બેઠા છે, એના સાનિધ્યમાં બેઠા છે. બલિદાનની વાત આવે ત્યારે અત્યારે ઘણાની ગાડીઓ ઉપર આપણે જોઈને તો લખેલું હોય રાણો રાણાની રીતે. તે હું મહારાણો પ્રતાપ 3 કોથળી પી જતો, કોથળી પીને રાણો રાણાની રીતે હતો એમ. સાહેબ આ શબ્દનો ભ્રષ્ટ થાય છે. રાણો રાણાની રીતે ત્યારે જ કહેવાય
કે તમારા પરંગણાની માલપા સારી ગૌશાળા હોવી જોઈએ, બીમાર ગાયની સેવા થતી હોવી જોઈએ. હિન્દુના દીકરા તરીકે સાહેબ તમારી કમાણીનો 10મો ભાગ છે, કામધેનુ ગૌશાળા જેવી ગૌશાળામાં વપરાવી જોઈએ. આવા મંગલગીરી બાપુ જેવા મહાપુરુષના સાનિધ્યમાં બેઠા હોય એને જઈ અને અડધી રાતે કહી દો, બાપુ અમારા જેવી કાંઈ સેવા હોય તો અમને અડધી રાતે હુકમ કરી દેજો. તમે તમારા ગામની ફરજ અદા કરો, બેન દીકરીની ઇજ્જત બચાવી લો, માવતરની સેવા કરો, ગઢા માણસની સેવા સાકરી કરો. નાનાને ધ્યાનમાં નહીં, નાનાનું ધ્યાન રાખો, ત્યારે રાણો રાણાની રીતે લખાવી શકો. બાકી 3 કોથળી પીને સાઈડ નો આપો ને લખાવી નાખો રાણાની રીતે, કઈ આને રાણો ન કહેવાય. હા સાહેબ, આવા અમુક જ મેં જોયા છે, પરમાર્થ માટે થઈને પોતાના જીવનના બલિદાનો આપી દીધા છે સાહેબ. અમને ઘણી વાર અભિમાન આવી જતું કે હવે તો બાપાએ આપણને કંઠી પહેરાવી દીધી, આપણને માળા પહેરાવી દીધી છે, આપણું દુનિયામાં હાલી જાય. તે એક વખત સત્ય બનેલી ઘટનાઓની વાત કરું છું. મારી ચેનલમાં લાઈવ છે, દુનિયા જોવે છે. હું જેના ખોળે બેઠો છું, વખાણનો પ્રોગ્રામ નથી, આ ભીમભાઈ મારી યાર બનેલી ઘટનાઓ છે. બાપાની તબિયત ખરાબ અને ત્રાપજ ત્યારે મોરીભાઈ 108માં નોકરી કરતા હતા, કદાચ હશે અથવા તો સાંભળતા હોય તોય. મોરીભાઈ બરાબર ને, એ અમારે ભાઈ બેઠા છે અહીંયા ભવાની હોટલ, તમારી લગભગ હાજરી હતી ત્યારે. બાટલા ચડે બાપાને અને હું બરોબર આમથી આવ્યો ને બેઠા ને બાટલા ચડતા હતા ને એમાં બહુ મળ્યા બધા કહેવા. જો આ બહુ અંગત છો એટલે વાત ખોલું છું. આવી બધી પડચાની વાતો મારે કંઈ એવું નથી કે હું આવા પડચાની વાતો કરું દુનિયા અહીંયા આવે. અને દુનિયા ભેગું કરવાનું કે પર્યટન સ્થળ માટે નથી. આ તો બાવલિયાનો ધૂણો અખંડ છે. અહીંયા તો ભાગ્યમાં હોય ને એના ધૂણાના દર્શન થાય. ભલામણા જેવા તેવા મહાપુરુષની મૂર્તિ, એનું ધામ નથી. આ કોઈ દેખાવડો કે કોઈ જ્યોતિષનું કામ કરીને અત્યારે મીડિયા ઉપર જે જગ્યા છે, આ એવી કોઈ લોકોને ભોળવવાની વાત નથી, લોકોને ધૂતવાની વાત નથી, આ ઢોંગ ધતિંગની વાત નથી સાહેબ, આ સત્ય ઘટનાની વાતો છે. અમારે કાંઈ એવું કસ્તુરગીરી બાપાના નામ ઉપર યુનિટ બનાવીને કાંઈ એવું નથી કે હાલો તમે 6 મહિના અગાઉ આવી જાઓ ને અમારા મિટિંગોમાં તમે ફળી જાઓ ને પછી એમાં અમે બાપુના તમને ફોટામાં દર્શન કરાવશું ને બાપુ બોલશે ને. હવે તો આવું બધું નીકળ્યું. બોલો, 6 મહિના તમારે મિટિંગમાં જોડાવાનું, રવિવાર પાછું જવાનું, એની ફી પાછી ભરવાની, મોંઘી વિદેશની ચોકલેટો પછી ધરવાની, અને ચોકલેટો ખાઈ પછી આપણને એમ કે તમારે આ નડતર છે, તું તારી ચોકલેટ બંધ કરી તો બહુ સારું છે, તું ગામને નડે છો. સાહેબ આમાં ક્યાંય જાતા નહીં. તમારા જીવનમાં સદગુરુ તમને મળી ગયા હોય ને તો તમારે મારે ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, આ ગહન ગોવિંદો આપ જેવા હરિભક્તોને હાથ વગો છે પ્રેમ પર ખંડો. મળી જાય તો દેવો ને દીવો કે ધૂપ શું દેવો, આને તો દિલ દઈ દેવું રે, પછી મોજમાં રહેવું સાહેબ, મોજમાં રહેવું. એ જગ્યા છે, એ ધામમાં બેઠા છે. એમાં બાપાને કઈ તબિયત ખરાબ, બાટલા ચડે, હું આવ્યો એટલે ભાઈ મને બહારથી વાત કરી, મને કે માલધારી થોડીક વાર તમે ખોટી થાજો. મેં કીધું કા? તો કે બાપા બાટલા ચડે છે ને કઈ જમવાનું હાર નથી પાડતા. મેં કીધું ભાઈ હવે હાલો ને, હું મારો તો એક જ કામ અહીંયા આવું, અને બાપા ગમે એટલા ક્રોધમાં હોય કે મોજમાં હોય, હું આવું એટલે મંગલગીરી બાપુ હું દાંત કઢાવું, એવા જોક્સ મળું કહેવાય. એટલે બાપા વિરમદેવસિંહ નરસિંહભાઈને ખબર છે ત્યારે આપણે જીતુભા ધારડીના સરપંચ, મારા પરમ સ્નેહી, મારે જેને યાદ કરવા પડે. હવે અવારનવાર અહીંયા અમે સાથે બહુ બેઠા છીએ, સેવકગણનો સવાલ જ નથી. બધાય એમને એવું ન વિચારતા કે તમે કેમ બધા તમારા મોટા બધા અહીં બેઠા છે એના ના, હું બધાને બાપાના જેટલા સેવકો છે ને એ બધા મારા દિલમાં છે, અને હું બાપાનો સેવક છું. અહીંયા કલાકાર તરીકે બોલતો નથી એટલે તમે નેગેટિવ ન વિચારતા કોઈ. હા, એક ચોખવટ કરું છું, નહીંતર ઘણાને એવું થાય કે ભાઈ જાનીભાઈ કે આમના નામ આવે છે ને અમારા નામ લેતો. પણ હું એક વાત મુદ્દાની વાત એ કરવા જઈ રહ્યો છું કે જે બાવલિયાના નામ ઉપર હું તમે બેઠા છીએ સાહેબ, એની દાતારી તમે જુઓ, એની ખુમારી તમે જુઓ, અને એને આપી દેવું એ તો રમત થાય સાહેબ. તે પછી બેઠા હતા તો ભાઈ મને વાત કરી, મને કે તમારે ઘડી ખોટી થવાનું છે. હું ખોટી થયો, અમે બેઠા બાપા ભાઈ, તે બાટલો પૂરો થયો એટલે મળ્યા, હું જોક્સ કહેવા મળ્યો, કે બાપા મળ્યા દાંત કાઢવા, બહુ દાંત કાઢ્યા ને મોજમાં આવ્યા ને પછી મેં હળવક દિન કીધું, બાપા आपने सुबह से कुछ खाना खाया नहीं. तो मैंने कहा तो क्या कर लेगा तू? मैंने बोला पापा कुछ कर लेगा नहीं, लेकिन कुछ खाओ, ऐसे मेरी भावना है. अच्छा क्यों, क्या खिलाएगा तू? मैंने बोला पापा डॉक्टर ने बोला अभी भी एप्पल यहाँ मिलता है, मैंने बच्चे को भेजा है त्रापस से, अभी लेकर आ रहा है. क्या मंगवाया? मैंने बोला एप्पल. बापू सफरजन मंगाव्या. आवा दे. હવે મને થોડી ખબર હતી, મને એમ હતું કે હું આ બધા સેવા કરે પહેલા હું સફરજન બાપાને ખવડાવી દઉં. હું પણ આવ્યું કે નહીં, જોજો આ ઘટના. હું પણ હેલો મારો સાંભળો રણુ જાનારાય, હુકમ કરો તો જાત્રા થાય. હુકમ એટલે ઓર્ડર નહીં, હું પણ હુકમ થાય, હું કાંઈ નથી થઈ જાય તો જાત્રા થાય. મને એમ છું હું સફરજન ખવડાવી દઉં.
એટલે ઓલા છોકરાને લેવા મોકલ્યો, ત્રાપતથી લઈને 2 કિલો સફરજન લાવ્યો. એટલે મેં કીધું બાપા आ गया, ले लो बापा आप खा लो. क्या है बेटा? सफरजन बाबू, एप्पल है. अच्छा कितना मंगवाया? मैंने बोला बापा 2 किलो. अच्छा चल मेरे साथ. અને ખુરશીમાંથી ઊભા થયા ભાઈ, લઈ ગયા સીધા ગૌશાળામાં. मैंने कहा देख क्या है? मैंने बोला बापा ये तो बारदान है. अरे खोल इसमें क्या है? खोलू तो बापू सफरजन ની ગુણ હતી. મને કે સુબહ में मैंने बोलेरो मंगवाया था सफरजन गाय के लिए. अरे जेनी गौशाळाમાં ગાયું સફરજન ખાતી હોય, જેની ગુરુ પૂર્ણિમાનો ત્રાસ ભરાઈ જાય, રૂપિયાનો સાહેબ આમ ઢગલો હોય, એટલે અમને પડખે બેઠા હોય ગણવા બેસાડે. આ સ્વયંસેવકોને અનુભવ છે, ગણવા બેસાડે એટલે આપણને એમ થાય નરભાઈ કે હમણાં એમ કહે કે કાજુ બદામ મગાવો, એટલે આપણને એમ થાય કે હલો ને સૂકો મેવો નાસ્તો કરીએ. તાણીમાંથી તો આવતા જ તે લોભ લાગે, જાઓ બેટા સૂકો મેવો લઈ આવો. ત્યાંથી વળી ગાડી વેતી મૂકે, ત્રાપસ જાય તક બાબુ બંધ થઈ ગયું, તક ભંડારીયા મોકલો, બંધ થઈ ગયું, તક ભાવનગર મોકલો. એ સવારના 4 વાગે આવે તો આપણે વાટે રહી. હમણાં સૂકો મેવો આવ્યો તક બાપુ કે ખાંડમાં નાખી દો, જાઓ ગાય કો ખીલા દો. સૂકો મેવો ખાંડમાં ખવડાવી દો. ઈ બાવલિયા સાહેબ એના સાની દેવા. અને બલિદાનોને જ્યારે વાતો આવે ત્યારે બાપાને દીકરી પાત્ર કોઈ આવીને અહીંયા બાપાની પાસે 2 આંખ પાડી હોય ને સાહેબ તો મારો બાવલિયો એમ કહેતો બેટી તેરા બાપ ઇધર બેઠા હે ક્યું રોતી હતું. અને એવા આશીર્વાદ મળી જાય. બેનો ધારડીમાં ઘણી બધી દીકરીઓના લગ્ન હોય ત્યારે બાપાને હઠ પકડે કે બાપા તમારે આવવું પડશે આશીર્વાદ દેવા માટે. તો બાપા જાતા અને ઘણી દીકરીઓને પોતે પરણાવી પણ છે એની મને ખબર છે. અને છેલ્લે એક મારે વાત કહેવી છે મિત્રો, ભલે તમારા જે સૂત્ર હોય મને વાંધો નથી, રાણો રાણાની રીતે ભલે હોય, હું એનો વિરોધી નથી. બહુ સારી વાત છે, તમે મહારાણા પ્રતાપને યાદ કરો, શબ્દને બહુ સારી રીતે તમે વર્ણવો છો. પણ દેવાની જ્યારે વાત આવે, આપી દેવાની વાત આવે, બલિદાન કોને કહો છો તમે? શું બલિદાનને માનો છો તમે? અને તમને એવું લાગે છે બલિદાન આ દેશના સંતો આપે છે? આ દેશના હિમાળા હાચવીને મારા તમારા ભારતના યુવાનો બેઠા છે. હું કોઈ પક્ષમાં નથી, કોઈ રાજકીયમાં નથી, પણ મને વંદન કરવાનું મન એટલે થાય છે સાહેબ કે જે મારા તમારા આર્મીના ફૌજી છે, પોતાના ખભામાં AK-56 હોવા છતાં કાશ્મીરની બજારમાં નીકળે ને તો સાહેબ પબ્લિક એને પાણા મારતી. અહીંયા ટ્રેનિંગ આપી, તમામ પરબડા વાર તહેવાર છોકરા પરિવાર મૂકી અને હિમાલય હાચવવા માટે બેઠા હોય ને એમાં એ નીકળે તો એની પ્રજા છે એને ઘા કરે અને છતાં સહન કરી લેવાનું. અને એ વિડિયા કદાચ સરકાર સુધી પહોંચે તો સરકાર મળીને નિર્ણય લે કે એ વિચાર શું આગળ જતા શું કરવું. પણ સાહેબ એ આર્મીને લક્ષ્યમાં લઈ અને જે આ દેશના વડાપ્રધાને કામ કર્યું છે, 370 હટાવીને આર્મીને જે આઝાદી આપી દીધી છે સાહેબ, એને 100 સલામ છે. એવા માન્ય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહને હું આ જગ્યામાંથી સેવક તરીકે બિરદાવું છું. બાપ કે દેશ માટે આવા નિર્ણય લેજો. મારા મહાપુરુષો તમારી સાથે છે, કોઈના બાપની તાકાત નથી તમારો વાકો વાળ કરી શકે. ખુમારીથી કહી શકું સાહેબ, આ કેવલ કૃપા કરી શકે. બલિદાનની વાત આવે, અરે ક્યારેક આર્મીનો ફૌજી શહીદ થાય, એના ઘરે તો જાજો. શું એના માથે વીતે છે, શું એના પરિવારની પરિસ્થિતિ છે, ક્યારેક ડોક્યું તો કરજો યાર. મારે જે વાત કરવી છે, ગોંડલની બાજુમાં વિરમદેવસિંહભાઈ વચલી ઘોડી ગામ છે. હરદેવસિંહભાઈ તમે તો રાજકોટ બહુ રહ્યા છો, ખબર છે અરુભાઈ. વચલી ઘોડી ગામ, આ યુવાનો ખાસ સાંભળજો. મેં સાંગણા પૂજ્ય બાપુને ત્યાં આ વાત કરેલી છે, પણ ફરીવાર આ લાઈવ છે ને ત્યારે કહી દઉં છું. આ વાત લગભગ આ 3જી વખત હું રજૂઆત કરું છું. વચલી ઘોડી ગામ છે અને બહેનોને તો ખાસ સાંભળવા જેવી વાત છે. બાપ થોડું ઘણું દુઃખ પડે ને ઘરમાં અને તમે કેરોસીનના ડબલા ગોતો છો ને, આ પ્રસંગ સાંભળી લેજો, તમને ખબર પડશે દુઃખ કોને કહેવાય. આ દેશ માટે શું આ દેશની ક્ષત્રિયાણી શું કરી શકે. વચલી ઘોડી ગોંડલની બાજુમાં ગામ છે અને જયરાજસિંહ જાડેજા નામનો યુવાન આર્મીમાં ભરતી થાય છે 2006માં. આ મારે જે વાત કરવી છે વર્ષો પહેલાની નહીં, હમણાંની તાજી વાત કરવી છે. 2004માં પોતે ભરતી થાય છે મુકેશભાઈ અને 2006માં ટ્રેનિંગ પૂરી કરી નોકરી ઉપર લાગે છે. અને જયરાજસિંહ છે સમય જતા રજા ઉપર આવે છે અને આપણું હાલનું સોનગઢની બાજુમાં જીથરી ગામ છે અને જીથરી ગામમાં ગોહિલ દરબારને ત્યાં ધર્મિષ્ઠાબા દીકરી અને ધર્મિષ્ઠાબા સાથે જયરાજસિંહ જાડેજાનું શ્રીફળ આપે છે. સમય જતા મેરેજ થાય છે. ધર્મિષ્ઠાબાને એમ કહેવાય ધામધૂમથી અહીંથી વેલ વળાવે છે. જયરાજસિંહ જાડેજા પોતે આર્મીનો ફૌજી છે, પોતાના અંદરની માલપા પોરહના પલા છૂટે અને ધર્મિષ્ઠાબાને પણ અંદરથી પોરહના પલા છૂટે. ભાઈ 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 મારો પતિ છે આ દેશના રક્ષણ માટે થઈ અને ખરેખર
ક્ષત્રિયોનો ધર્મ છે એ બજાવવા માટે બોર્ડરના હિમાડા હાચવે આજે એની અર્ધાંગના બનવાનો મને અવસર મળ્યો છે. લગ્ન થાય છે 2006માં, 6 મહિના પતિ પત્ની સાથે સમયગાળો વિતાવી અને જયરાજસિંહની રજા પૂરી થઈ જાય પાછા હિમાડા ઉપર જાય છે. લગભગ મારા ખ્યાલ પ્રમાણે આ ધર્મિષ્ઠાબાને દર્શનનો મને લાભ મળ્યો છે. સાંગણા આવ્યા હતા, આ બનેલી ઘટના છે. અને જયરાજસિંહ જાડેજા પોતે એમ કહેવાય 6 મહિના સમયગાળો પોતાના ઘરે પરિવાર સાથે વિતાવીને બોર્ડર ઉપર જાય છે. અને માણસ દેશ માટે થઈ, આ ભૂમિ માટે થઈ, મારા તમારા રક્ષણ માટે થઈને એમ કહેવાય દુશ્મનોને સામે જાકાજી કરી અને લડી કઈક દુશ્મનોનો દાટ વાળી અને પોતાના જીવનનું બલિદાન આપી અને માણસ પોતે પણ શહીદ થઈ જાય છે. ભારત માતા કે જય બોલી અને પોતાનો પ્રાણ છોડી દે અને સમાચાર વચલી ઘોડીમાં મળે છે. આખો પરિવાર હિબકે ચડે છે. પોતે એક ભાઈ હતો, મા બાપની ઉંમર છે, ધર્મિષ્ઠાબાની ઉંમર બહુ નાની છે. આખું પરંગણું હિબકે ચડી ગયું. ત્યારે એમ કહેવાય કે ધર્મિષ્ઠાબા છે એ પોતાના પતિ જયરાજસિંહ જાડેજાનો ફોટો મૂકે છે, અખંડ દીવો ચાલુ છે. સાહેબ, આ વાતને 2008 પછીથી આજ સુધી ગણો તો 10-12 વર્ષનો વાણો વાગ્યો છે. આટલા વર્ષથી અખંડ જ્યોત એમના ઘરે ચાલુ છે. અને પછી સમાજના આગેવાનોએ જઈ ધર્મિષ્ઠાબાને એટલું કીધું કે દીકરી, તમે અમારા દીકરી બા છો, તમારા ધણીએ દેશ માટે જીવનનું બલિદાન આપ્યું છે. અમારી એવી ઈચ્છા છે કે તમારા સાસરિયામાં નથી સાસુ, હવે તો નથી સસરા, નથી પતિ, નથી સંતાન. વિચાર કરો સાહેબ, નથી સાસુ, નથી સસરા, નથી પતિ, નથી સંતાન, અને એકલા ધર્મિષ્ઠાબા પોતાના એમ કહેવાય કે પતિના નામની માળા જપી આ દેશ માટે ખપી ગયા છે એવો અહેસાસ કરી અને એ વખતે પરિવારે ભેગા મળીને કીધું કે ધર્મિષ્ઠાબા કંઈક વિચારો, જિંદગી બહુ લાંબી છે. આ દેશની ક્ષત્રિયાણીની દીકરીએ જવાબ આપ્યો. સાહેબ, સોનગઢના જેથરીના દીકરીમાં એટલો જવાબ આપે છે કે તમે કયો છો ને જયરાજસિંહ જાડેજાની વિદાય છે, તમે એમ કહો છો મારો પતિ શહીદ થઈ ગયો છે, પણ સાંભળી લો, આ ફોટો મૂક્યો છે, અખંડ જ્યોત ચાલુ છે, મને હજી ભરોસો છે કે મારો પતિ હજી જીવંત છે, અહીંયા બેઠા છે, મારે જરૂર પડે હજી મને હોકારો આપે છે. સાહેબ, આ દેશના યુવાનો છે, હિમાલય ઉપર મારો તમારો દેશ હાચવીને બેઠા છે, એ શહીદ થઈ જાય તો એની વિદાય શરીરથી જ હોય છે, આત્માથી નથી હોતી. ચાઇના બોર્ડરે તપાસ કરજો, હરભજન સિંહ આજની તારીખમાં સાહેબ સાક્ષી પૂરે છે, એની કપડાની કડકચલી પણ પડે છે. સેલ્યુટ કર્યા વગર કોઈ અંદર જાય તો એને થપાટ પડે છે. એ ધરતી છે આ. એમ મહાપુરુષોની વિદાય નથી. અને સાહેબ, આ વાત બહુ લાંબી છે, પણ ટૂંકમાં અલ્પાબેન રજૂ કરવા ત્યારે હું છેલ્લે કહી દઉં વાતના પ્રાણ. છતાં ધર્મિષ્ઠાબાએ કીધું કે મને ગર્વ છે, આ દેશની ક્ષત્રિયાણી ગંગાજળિયા ગોહિલની હું વંશજ છું, ગોહિલ દીકરી છું. મારો પતિ ગામતરું કર્યું છે, પણ મને ગર્વ થાય છે કે આ દેશ માટે થઈ અને મારા પતિ શહીદ થઈ ગયા, એની હું અર્ધાંગના છું. પણ એના ભાઈ ધર્મિષ્ઠાબાના મોટા ભાઈના દીકરાને 6 મહિનાના હતા અને જીથરીથી લઈ ગયા, પોતે ખોળે બેસાડી મોટો કરીને અત્યારે ભણાવે છે. અને એને ભણાવવાની જ્યારે વાત આવી ત્યારે હળવેકદન મેં પૂછ્યું કે તમારા ભાઈના દીકરાને તમે લીધા છે ખોળે, તો આને તમારે શું આમ ભણાવો છો તમે? તો કે હા. એ ભણાવીને પછી તો શું કરશો તમે? કે પોપટભાઈ, વંશજ તો અમારા જાડેજા પરિવારમાંથી તો અમારે સંતાન સુખ નથી મારા ભાગ્યમાં, પણ મારા ભાઈના દીકરાનો એટલે ભણાવું છું કે મારા ભાવનગર જિલ્લામાં ગંગાજળિયા ગોહિલના ઇતિહાસ અમર પડ્યા છે, અને કદાચ જરૂર પડે ને તો જયરાજસિંહ હતા ત્યાં જવું પડે ને તો મારો ભાઈ મને નથી કે એમ કે મારા દીકરાને શું કામ ત્યાં મોકલો. હા, મારી એવી ઈચ્છા છે. પણ સાહેબ, એ વાત ઉપર પછી આ વાતને હજી થોડાક સમય પહેલા, ભાઈ વધીને 6 મહિના પહેલા, એ વતલી ઘોડી ગામ અને ગામની સ્કૂલનું નામ આપવામાં આવ્યું છે શહીદ જયરાજસિંહ જાડેજા પ્રાથમિક સ્કૂલ. તમે સર્ચ કરજો, વતલી ઘોડી. આ બનેલી ઘટના છે. એટલે બલિદાન દેવાની વાત આવે ત્યારે આવા બધા પ્રસંગોને યાદ કરવાનું મન થાય. અહીંયા અમે હમીહાનને એમ કહે કે ભાઈ ગાયો માટે પૈસા દેવાના છે, ગાયો માટે. અને 5 વર્ષે પહેલો પ્રોગ્રામ થયો, તોય મારે આમ જો કે દેવાના જ છો તમે, કોઈ સવાલ નથી, આપો છો અને દેવાના છો, પણ છેલ્લે વધારે સમય નહીં લેતા. મારું તો આંગણું કહેવાય, મારું ઘર કહેવાય, અને મને તો તમે ગમે ત્યારે સાંભળો. પણ જે કલાકારને દેશ અને વિદેશમાં જેના કાર્યક્રમો થાય છે, એટલા બધા રૂપિયા અત્યારે એમનો પ્રોગ્રામ સાહેબ ગઈકાલે ભચાવ હતા. મને ખબર છે, અમે બેનભાઈ
શરૂઆત અમારી સાથે છે. પાપા પગલેથી આજ સુધી પણ ભગવતી ખોડિયારની જેના પર કૃપા છે ને અત્યારે બહુ આંગળીના ટેરવે જે કલાકારોમાં નામ છે એવું એક નામ અલ્પાબેન પટેલ. એટલે વધારે કાંઈ સમય નહીં લેતા બેનને સાંભળવા છે, એવા ભજનો સાંભળવા છે. અને હું હજી ખુમારીની બાપાના પડચાની વાતો આગળ આવીશ એટલે કરીશ જ, પણ ત્યાં તમારી એક મારી વિનંતી સાંભળવી પડશે કે થોડા છૂટાની વ્યવસ્થા અહીંયા છે, છૂટા લઈ જાજો. અને બેન જેટલા બાપાના ભજનો ગાય એ ભજનને આપણે એવા વધાવવાના છે કે આ કાર્યક્રમને તમે આજ નહીં ગમે ત્યારે આ પ્રિન્ટને તમે ચેનલ સબસ્ક્રાઇબ કરશો એટલે કાર્યક્રમને માણવા મળશે. આપણે એવું જ માનવાનું છે કે આ ગરમીમાં આપણે ભાદરવીના મેળે ગયા હતા, 2 નળી બ્લોક થઈ ગઈ, સીધા દવાખાને ગયા, આઈસીયુમાં એટલા હજાર આપણને કીધા, 1,37,000નું ઇન્જેક્શન દીધું, પછી આપણે હવળ્યા. આવું માનવાનું છે. એટલે 37,000 નહીં પણ 3700 ઉડાડશો ને તોય મેળ આવી જાય. અને અહીંયા ઉડાડી દેહો ને સાહેબ, કદાચ નળી બ્લોક હશે અને જો ખોલી ન નાખે તો મારો બાવલીઓ કસ્તુરગીરી બાપા ન કહેવાય. હા, અને ત્યારે એકાદ પંક્તિ બાપાને યાદ કરું, કારણ કે મારી પાસેથી ગવડાવતા, અને એકાદ પંક્તિ સોલંકી હું એને યાદ કરું. એવા ગોહિલવાડમાં બાવલીઓ આવ્યા વધામણા ધારડીમાં. હરિઓમ. એવા ગોહિલવાડમાં આવા ગોહિલવાડમાં સંત એક આવ્યા વધામણા ધારડીમાં. એને સેવકોએ વધાવ્યા વધામણા ધારડીમાં. આવીને એને અલગ ધૂણો એ દખાવ્યો વધામણા ધારડીમાં. ઓમ 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 નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. એને ધારડીમાં ધૂણો દખાવ્યો વધામણા ધારડીમાં. એવા ગોહિલવાડમાં સંત એક આવ્યા વધામણા ધારડીમાં. લેર લૂટો આ સાપરી. હે હો ઓમ નમો નારાયણ. અને આપણે અમુક જગ્યાએ સાંભળ્યું છે કે અમુક જગ્યામાં એક કથા બેઠી છે, રામ કથા, ભાગવત કથા, શિવ કથા. પણ અહીંયા તો ત્રિવેણી સંગમ ભેગો કર્યો તો સાહેબ, શિવ કથા, ભાગવત કથા અને રામ કથા, ઈ મારું ધારડી છે ને ઈ મારો બાવલીઓ છે. હો એને હરિહરનું હાકલું પાડી વધામણા ધારડીમાં. એને હરિહરની હાકલું પાડી વધામણા ધારડીમાં. એ ગોહિલવાડમાં સંત એક આવ્યા વધામણા ધારડીમાં. વાદિયાને પારણા બંધાવ્યા વધામણા ધારડીમાં. એવા વાદિયાને પારણા બંધાવ્યા
વધામણા ધારડીમાં લેર લૂટો બાપ ઓમ 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 નમો નારાયણ નો મંત્ર બધાને આપ્યો વધામણા ધારડીમાં હે નમો નારાયણ નો મંત્ર એક આપ્યો વધામણા ધારડીમાં એ ગોહિલવાડમાં આ ગોહિલવાડમાં એ ગોહિલવાડમાં સંતો એક આવ્યા વધામણા ધારડીમાં ગોહિલવાડમાં સંતો એક આવ્યા વધામણા ધારડીમાં વધામણા ધારડીમાં વધામણા ધારડી ફરી મિત્રો અહીંયા આપની વચ્ચે વિનંતી કરું જેને સાંભળવા એક જીવનનો લાવો છે અનેક ગીતો એવા ડીજે થી લઈ અને સંતવાણીના સારા મહાપુરુષોના સાનિધ્યમાં જેના ભજન સંતવાણીના કાર્યક્રમો થાય છે એવા અલ્પાબેન પટેલની અહીં હાજરી છે ત્યારે વિનંતી કરું આપની વચ્ચે રજૂ થાય અલ્પાબેન પટેલને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો આવે અલ્પાબેન પટેલ અને આવતીકાલે સવારે 9 કલાકે બાપાની પાલખી યાત્રા જ્યારે ગામમાં નીકળવાની છે ત્યારે બધાને મારી વિનંતી છે એમાં પણ જોડાજો અને બપોર 11 કલાકે આ જગ્યામાં ભોજન એટલે કે મહાપ્રસાદનું વિતરણ કરવાનું છે જેમના દાતા ફરીવાર ખર્ચના દાતા છે અમારે નારસંગભાઈ જસાભાઈ ભંડારી અને ભાઈ વિનુભાઈ પરવીણભાઈ લાધવા આ બે મિત્રો તરફથી ભોજન સમારંભનું જે અન્નનું દાન કરે છે તો બધાય ભાવથી પ્રસાદ લેજો આવે અલ્પાબેન પટેલ અલ્પાબેન પટેલ અલ્પાબેન પટેલ અલ્પાબેન પટેલ અલ્પાબેન પટેલ અલ્પાબેન